રાજ્યમાં વિધિવત ચોમાસાના શ્રી ગણેશ થયા છે। રાજ્યના દરેક શહેરો છે ત્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો આજે રાજકોટમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે અને રાજકોટના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। ત્યારે રાજકોટના પોપટપરા નજીકના જે વિસ્તારની વાત કરીએ તો જ્યાં નીચાણવાળો વિસ્તાર છે અને કહેવાય છે ગરનાળા છે ત્યાં ખૂબ પાણી ભરાઈ ગયા હતા અને આ વરસાદની સ્થિતિને લઈને લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હોય તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ હતી। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને હવામાન નિષ્ણાંતો પણ આગાહી કરી રહ્યા છે ત્યારે આજે રાજકોટ સહિત રાજ્યના અનેક જે વિસ્તારો છે, શહેરો છે ત્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આમ તો જોઈએ તો આ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી હતી કે ત્રીજા રાઉન્ડમાં ખૂબ સારો એવો અતિ ભારે વરસાદ પડશે અને રાજ્યના શહેરો છે તે પાણી થઈ જશે। આમ તો વાત કરીએ તો પહેલા અને બીજા રાઉન્ડમાં જ જળાશયો છે તે અડધાથી વધારે ભરાઈ ગયા છે, નદીઓમાં પૂર આવ્યા હોય તેવી પણ સ્થિતિ સર્જાઈ છે। ત્યારે રાજકોટ છે પાણી આજે થયું હતું અને ત્યારે આજે અમારા સહયોગી જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર હતા, કેવા દ્રશ્યો છે વરસાદને લઈને તેના પર નજર કરીએ। રાજકોટમાં ભારે વરસાદને લઈને અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। દ્રશ્યો હું દેખાડીશ કે મારા ગોઠણ સુધી છે તે પોપટપરા વિસ્તારની અંદર પાણી ભરાયા છે। જે પાણી ભરાયા છે તેને લઈને અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અત્યારે 3 જેટલા જે યુવાનો છે તે આ પાણીના પ્રવાહની અંદર છે તે જે રીતે ફસાયા હતા અને તેને દિવાલ ઉપર ચડાવીને તેમનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે। એ પણ હું દ્રશ્યો આપને દેખાડી રહ્યો છું કે બીજા કેટલાક યુવાનો છે તે આ બાળકોને રેસ્ક્યુ કરીને છે તે અહીંયાથી બહાર કાઢી રહ્યા છે। ત્યારે જે રીતે તંત્ર દ્વારા પણ છે તે સૂચનાઓ આપવામાં આવી છે કે જ્યારે જે જગ્યાએ પાણી ભરાતા હોય તે જગ્યાએ ન જવું, તે પ્રકારની સ્થિતિ છે તે હવે રાજકોટમાં નિર્માણ જોવા પામી છે। આ દ્રશ્યો હું દેખાડીશ કે પોલીસ પણ છે તે અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે। પોલીસ અહીંયા જે રીતના છે તે તૈનાત કરીને અહીંયાથી કોઈ પણ લોકોની અવરજવર ઉપર છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આ પોપટપરાનું નાલું છે કે જે આખું પાણીની અંદર ગરકાવ થતાની સાથે લોકોની અવરજવર માટે આ નાલું બંધ કરવામાં આવ્યું છે। વર્ષોથી પોપટપરાના નાલાની સમસ્યા છે તે અહીંયા રહી છે, જેના કારણે પોપટપરા વિસ્તારની અંદર રહેતા 25,000 જેટલા લોકો છે તે આ મુશ્કેલીનો સામનો છે તે દર વર્ષે ચોમાસાની અંદર કરતા હોય છે। પરંતુ જે રીતના આ પોપટપરાના નાલાનો પ્રશ્નોનો નિકાલ છે તેના માટે ક્યાંક તંત્ર છે તે નિષ્ફળ રહેતું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। ને જે રીતના વરસાદની જે શરૂઆત થઈ છે, હવામાન નિષ્ણાંતો દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે આગાહીના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદ છે તે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતના વરસશે તેવી આગાહી છે તે કરવામાં આવી હતી ને સૌરાષ્ટ્રભરની આગાહી છે તે અતિ ભારેથી ભારે વરસાદની જે કરવામાં આવી હતી તે ભાગરૂપે રાજકોટમાં વરસાદની શરૂઆત થઈ છે। કેમેરા પર્સન મોહિત ભાઈની સાથે સાહિલ સપા, BS9 ન્યૂઝ રાજકોટ। જે પ્રમાણે આગામી દિવસોમાં પણ હજુ વરસાદ છે મન મૂકીને વરસવાનો છે। આ વખતનું ચોમાસું ખૂબ સારું થવાનું છે તેવી પણ સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ પણ વરસાદને લઈને આગાહી કરી રહ્યા છે। ત્યારે આમ તો ખેડૂતો માટે સારા સમાચાર છે કે જો ચોમાસું સારું થાય તો તેના માટે ખૂબ લાભદાયક રહે, પરંતુ જે શહેરોની વાત કરીએ તો શહેરોમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે વધુ પડતા વરસાદને લઈને કેવા જે રસ્તાઓ છે તેમાં ખાડા પડી જતા હોય છે અને વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે। ત્યારે આજે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ત્યારે શહેરમાં ખૂબ પાણી થયું અને રેસ્ક્યુ કરવાની પણ કહેવાય છે કે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી આવનારી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।